અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં પત્નીની ડાયરીમાં ઘટસ્ફોટ. અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી રાહા અને મિષ્ટીના શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. પોલીસે ભાવનાને ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો પહેલાની આ ડાયરી છે. આ કેસમાં પારિવારિક ઝઘડા, આર્થિક સંકળામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે. ઢોલ નગારા સાથે પહોંચ્યા ભાજપના નેતા અને સ્થાનિકોએ અટકાવ્યા. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલ ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો. પૂર્વ કોર્પોરેટર વસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ જ્યારે ઢોલ નગારા પર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે રહીશોએ છેલ્લા 5 વર્ષથી પેન્ડિંગ રોડ, ગટર અને લાઇટના પ્રશ્ન મુદ્દે તેમને અટકાવીને ભારે રોષ ઠાલવ્યો. સોલા પોલીસના કોન્સ્ટેબલે 70,000ની લાંચ માંગી. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલમાં રહેલ આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવાના બદલામાં ₹70,000ની લાંચ માંગનાર કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીવતી વચેટિયો બ્રિજેશ શ્રીમાળી ₹50,000 લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો. એસીબીએ સરખેજ સર્કલ પાસે છટકું ગોઠવ્યું અને વચેટિયાની ધરપકડ કરી, જ્યારે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર થઈ ગયો છે. ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ. અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. જાહેરમાં દારૂની મહેફિલ માણતા બે યુવકો પકડાયા. અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોબલનગરથી ભદ્રેશ્વર તરફ જવાના જાહેર રોડ પર દારૂની મહેફિલ માણતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ એડી ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા. અંધારાનો લાભ લઈ જાહેરમાં દારૂ પીતા આ શખ્સોને સ્થાનિક નાગરિકે કેમેરામાં કેદ કરી લેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ ડીઈઓ હસ્તગત લેવાનો મામલો. ગુજરાત હાઈકોર્ટમાં 7 ડે શાળા દ્વારા ચીફ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્કૂલનું મેનેજમેન્ટ સરકારે પોતાના હસ્તક લીધું છે અને કોઈપણ નવા વિદ્યાર્થીઓને એડમિશન અપાઈ રહ્યું નથી. ડીઈઓ અત્યારે સ્કૂલનો વહીવટ કરતા છે. શિક્ષણ વિભાગના આ હુકમ પર સ્ટે મૂકવા તેઓએ સિંગલ જજ સમક્ષ માંગ કરી હતી, જેને નકારી દેવાતા અરજી કરવામાં આવી છે. ધોલેરા પાસે ઇકો અડફેટે બાઇક ચાલકનું મોત. ધોલેરા નજીક એબીસીડી બિલ્ડિંગ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ધોલેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદ ગ્રામ્યના મટોડા ગામે બે જૂથો વચ્ચે અથડામણ. અમદાવાદ ગ્રામ્યના મટોડા ગામમાં કોળી પટેલ અને દેવી પૂજક સમાજના બે જૂથો વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ બંને જૂથો કોઈ સામાન્ય બાબતને લઈને સામસામે આવી ગયા હતા, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એસઓજી દ્વારા વિરમગામમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ. વિરમગામ ખાતે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત યુવાનોમાં જાગૃતિ લાવવા માટે એક ક્રિકેટ મેચનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવા રમતવીરો જોડાયા હતા. પ્લે કાર્ડ્સનો ઉપયોગ કરીને પણ ડ્રગ્સના નુકસાન અંગે સંદેશા પહોંચાડવામાં આવ્યા હતા, જેથી યુવાનો આ ગંભીર મુદ્દા પ્રત્યે વધુ જાગૃત બને. ધોળકામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાળકો વિરુદ્ધના જાતીય ગુના અને એટ્રોસિટી કેસમાં મોટી સફળતા મેળવી છે. ધોળકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પોક્સો કેસ નંબર 16/2023માં
આરોપી મોહમ્મદ શાકિલ ઉર્ફે કાલુ શબીરભાઈ ખલીફાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.